હેલો ફ્રેન્ડ્સ, માય વિંગ્સ તરફથી હું બિમલ ઠક્કર. આજનો આપણો વિષય મા બાપનો સહારો એક ફાટેલી પતંગ. એક શહેરની અંદર એક સુખી કુટુંબ હતું. તે કુટુંબમાં તુષાર અને છાયા પોતાનું સુખી દાંપત્ય જીવન જીવતા હતા. તેમનો એક પુત્ર હતો જેનું નામ દીપક હતું, જેને પ્રેમથી દીપુ કહીને બોલાવતા હતા, જે માતાનો લાડકવાયો હતો અને પિતાના પ્રેમની છત્રછાયામાં એ દિવસે ને દિવસે મોટો થઈ રહ્યો હતો. તુષારને હિન્દુ ધર્મ પ્રમાણેના બધા જ તહેવારો ગમતા હતા, પરંતુ પતંગ ઉત્સવ એટલે કે ઉત્તરાયણ એ બાબતે એમને એક ગાંડો શોખ હતો, જેમાં એ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધી ટેરેસ પર જ રહે, તહેવારની મજા માણતા. અને આ વર્ષોથી ચાલતો. જ્યારે દીપુ 17 વર્ષનો થયો ત્યારે તુષાર 13મી તારીખે ઘરમાં પેસ્તાની સાથે જ મોટેથી બૂમ પાડી, દીપુ ક્યાં છે તું? ક્યાં હોય? ટેરેસ પર જ હોય ને, તમારી જેમ એને પણ પતંગનો ગાંડો જ શોખ છે, છાયાએ કહ્યું. તુષાર ટેરેસ પર જાય છે અને દીપુની પતંગનો પેચ લેતા જોઈ ત્યારબાદ બૂમો પાડતા, એ કાયપો છે. એ જોતાની સાથે જ તુષારને એના બાળપણના દિવસો યાદ આવી ગયા. એ પોતાની સ્મૃતિઓમાં પોતાના બાળપણને વાગોડવા માંડ્યો અને એટલામાં જ, ઓ પપ્પા જોયું, પપ્પા મેં 2 પતંગના પેચ સામટાક આપ્યા, દીપુએ કહ્યું. પપ્પાએ જવાબ આપ્યો, હવે કાપે જ ને, તું દીકરો કોનો? સારું ચલ આપણે નીચે જઈએ, તને ખબર છે કે હું કેટલી પતંગ લાવ્યો છું? દીપુ બોલ્યો, પપ્પા કેટલી? બેટા બહુ બધી લાવ્યો છું, આપણે બેઉ દિવસ ચગાવીશું ને તો પણ વધશે. આપણે તેની કિન્નાર બાંધી. બંને ટેરેસ પરથી નીચે આવી ગયા. આવી ગયા તમે કાલના યુદ્ધની તૈયારી કરવા? તુષાર, આ દીપુ છે ને મારું સાંભળતો જ નથી, પતંગ જોઈને ગાંડો થઈ જાય, છાયાએ કહ્યું. આમ હસી મજાક કરતાં કરતાં બધા જ સાથે જમવા બેઠા. ત્યારબાદ દીપુ અને તુષાર પતંગની કિન્નાર બાંધવા બેઠા અને છાયા પણ પોતાના ઘરકામ પતાવીને એમની સાથે કિન્ના બાંધવા બેસી ગઈ. દીપુ, તારી એક્ઝામ આવે છે 16મીથી, હવે તું વાંચવા બેસ, તારું ધ્યાન પતંગને લીધે ભણવામાં છે જ નહીં. દીપુ મોટેથી બોલ્યો, આ પપ્પા મમ્મીને સમજાવી દો ને, 13મી તારીખે રાત્રે કોઈ ભણવાની વાત કરે? અત્યાર સુધી 90% નીચે મારા આવ્યા છે. મેં તમને પ્રોમિસ કર્યું છે કે હું ડૉક્ટર બનીને જ રહીશ. SSCમાં પણ મારા 94% આવ્યા હતા અને 11-12 સાયન્સમાં મારું એવરેજ 95%નો છે. હજુ પણ તમે મને એવું જ કહેશો કે તું ભણતો નથી? એ દીપુડા, તું ખોટો ગુસ્સે થાય છે. મમ્મી છે ને, ચિંતા તો થાય ને બેટા, તુષારે કહ્યું. કાલે સવારે છે ને હું તારી સૌથી વધારે પતંગ કાપવાનો છું, તુષારે વાત બદલતા કહ્યું. પપ્પા જોઈ લઈએ કોની કેટલી કાપે છે. મમ્મી મને 5 વાગે ઉઠાડી દેજે, હું સૂવા જાઉં છું, છાયાએ કહ્યું. સારું બેટા, સવારે વહેલો ઉઠાડી દઈશ. થોડી વાર બાદ તુષાર છાયાને કહે છે, તું પણ ખોટા ટાઈમે ખોટી વાતો કરે છે. એ કેટલો હરખમાં છે ઉત્તરાયણને લઈને, અને 13મી તારીખે કોઈ ભણવાની વાત કરે. અને જ્યારે હું એને જોઉં છું ને તો મને દીપુમાં મારું ગાંઠપણ દેખાય છે. છાયા તુષારની વાત કાપતા વચ્ચે બોલી, તો મને એ ગાંઠપણની તો બીક લાગે છે. તુષાર, તમે કપાયેલી પતંગ કોઈ દિવસ પકડવા દોડ્યા નથી, અને આ દીપુડો આટલી પતંગ હોવા છતાં અગાસીમાં અને સોસાયટીમાં દોડ્યા જ કરે છે, મને એની બીક લાગે છે, છાયાએ કહ્યું. ત્યારબાદ તુષારે પણ કીધું, મને જલ્દી ઉઠાડી દેજે. છાયા કટાક્ષમાં બોલી, 5 વાગે? ના આવે, કાલે થોડી ઓફિસ છે. ને એ હસી મજાક સાથે તુષાર સૂવા માટે ગયા. ત્યારબાદ પતંગ અને દોરી સમેટી છાયા પણ સૂવા માટે ગઈ. વહેલી સવારે ઘરમાંથી મોટમોટેથી અવાજ આવ્યો, ઓ મમ્મી, ઓ પપ્પા, ઉઠો ને, 5:30 થયા. એવી બૂમો પાડી પતંગ અને દોરી લઈ દીપુ ટેરેસ પર જતો રહ્યો. છાયા સવારના ઘરકામ કરતી હતી ત્યારે તુષારે બૂમ પાડી, ઓ છાયા, મને ચા આપને. છાયા ચા આપતાની સાથે જ બોલી, તમે ફટાફટ તૈયાર થઈને ટેરેસ પર જાઓ, મને દીપુડાની ચિંતા થાય છે, સવારથી મને ખોટા વિચાર આવે છે. એ બોલતાની સાથે જ એક મોટેથી બૂમ પડી, મમ્મી. છાયા અને તુષાર દોડતા બહાર આવ્યા. છાયા જોઈને સ્તબ્ધ થઈ ગઈ. ત્રીજે માળથી પડેલો દીપુ લોહીમાં લથપથ બેભાન પડ્યો હતો. તુષાર
ભાગતો ભાગતો એમ્બ્યુલન્સ બોલાવી દવાખાનામાં એડમિટ કર્યો. ડૉક્ટરે કહ્યું લોહી ખૂબ જ વહી ગયું છે, માટે કંઈ પણ કહી નહીં શકાય. 3 દિવસના અંતે તુષાર અને છાયાનો ઘરનો દીપક ઓલવાઈ ગયો હતો. ત્યારબાદ તુષારે નિશ્ચય કર્યો કે આજ પછી આ તહેવારની ઉજવણી હું કોઈ દિવસ નહીં કરું. અને એ શોધી લાગ્યો કે કઈ એ પતંગ હતી જેના લીધે મારા દીકરાનું અવસાન થયું. એ ફાટેલી પતંગ હંમેશને માટે દીપકે સાચવી રાખી. એ ફાટેલી પતંગ હંમેશને માટે તુષારે સાચવી રાખી. મિત્રો, શું આપણું જીવન એક પતંગ કરતાં પણ સસ્તું થઈ જાય છે? આપણા મા બાપના સ્વપ્ન, આપણી ઈચ્છાઓ એ 5 રૂપિયા કરતાં પણ સસ્તી હોય છે? શું આપણને એ લૂંટેલી પતંગ આપણા ઘરમાં રાખેલી પતંગ કરતાં પણ વધુ પ્રિય હોય છે? શું આપણે પતંગની મજા માત્ર લૂંટની પતંગથી જ માણીશું? તમને એવું નથી લાગતું કે ઘણી બધી વાર આ લૂંટેલી પતંગમાં આપણી જિંદગી બગડે છે? આપણા મા બાપના સ્વપ્નને આપણે ઉજાડી દઈએ છીએ. એકવાર વિચાર કરવો જોઈએ. હેપી ઉત્તરાયણ, સેફ ઉત્તરાયણ.